નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ જિલ્લામાં આજથી કોંગ્રેસની જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામેથી શરૂઆત કરીને સિદ્ધપુર વિધાનસભાના કાકોશી ખાતે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં જાહેર સભા યોજાઈ હતી। કાકોશી ખાતે યોજાયેલ કોંગ્રેસની જન આક્રોશ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી સુભાસિની યાદવ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેડા તેમજ જિલ્લાના કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા। હાઈકોર્ટે ફિક્સ વેતનના મુદ્દે ચુકાદો આપવામાં આવતા સરકાર દ્વારા વકીલની નિમણૂક કરીને સુપ્રીમ કોર્ટમાં એપીયર દાખલ કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ બેરોજગારી બાબતે, સરકારી ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતે તેમજ સમાન કામ સમાન વેતન બાબતને લઈને પ્રહાર કર્યા હતા। બાઇટ 1 અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં ગામડે ગામડે તેમજ વિવિધ શહેરોમાંથી દારૂ તેમજ ડ્રગ્સના કારોબાર બંધ કરવામાં આવે તે મુદ્દાને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે અને જેને લઈને કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને લોકો પાસેથી જે જગ્યાએ દારૂ તેમજ ડ્રગ્સનો ધંધો ચાલતો હોય તો તેની માહિતી તેમજ જો પોલીસ દ્વારા હપ્તાખોરી ચલાવવામાં આવતી હોય તો તેની પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા દારૂ, ડ્રગ્સ તેમજ હપ્તાખોરીને લઈને સરકાર દ્વારા કરવામાં આવતા કાયદાઓ અને નિયમોને જે સરકાર દ્વારા જો કોઈ નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો આ મુદ્દો કોંગ્રેસ લડશે અને નવી ક્રાંતિ લાવશે, તેમ અમિત ચાવડાએ કહ્યું હતું। બાઇટ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। એમડી ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ।
સન્માનીય જવાહરભાઈ દેસાઈ ગુજરાત મારાથી થોડું નજીકથી લો ને ઝૂમ મારવાનું જનાક્રોશ યાત્રામાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ, નોર્થ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બેન શ્રી સુભાષિની યાદવજી અને ખાસ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા પ્રેસ મીડિયાના ઓલ ઇન્ડિયાના ચેરમેન શ્રી પવન ખેયાજી को जिला कांग्रेस समिति प्रमुख श्री गमरभाई देसाई, कार्यकारी चेयरमैन ओबीसी रमेशभाई देसाई, तालुका कांग्रेस समिति प्रमुख अमितभाई मकड़ोजिया साहेब, आ गामना सरपंच श्री सरस्वती तालुका कांग्रेस समिति प्रमुख અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, શહેર સમિતિના પ્રમુખ શ્રી અને ગામના આગેવાનો તાળીઓથી આપણે વધાવી લઈશું. ખૂબ જ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત બધાનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ કે બેઠના ના જહાં તહાં करना ना कुसंग संग कातन काजल की एक रेख लागे ही लागे सो हिजड़ा के संग एक सुरा मांगे ही मांगे. भारतीय राष्ट्रीय कांग्रेस ना संघ में बेसो कांग्रेस ने नगरवासी આપણે બનાવી લઈશું. ભારત માતાની આજની આ કાકોશીની પાવન ભૂમિમાં ઉપસ્થિત આપણે સૌના લાડીલા આવતીકાલનું ભવિષ્ય જેને સમગ્ર ગુજરાતમાં હિમાથી લઈને છેક યાત્રા નીકાળી જન આક્રોશ રેલીના मुख्य संयोजक ने जमना थकी आप सौ भेगा जाते हो गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख सम्मानीय अमितभाई चावड़ा साहेब આપણે તાળીઓ તો પાડવી પડે કારણ કે આટલી બધી યાત્રા લઈને નીકળ્યા ને આપણે તાળીઓથી ના વધારીએ તો આપણને કેવું લાગે. એવા જ આપણા ગુજરાતના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના અને પૂર્વ અમરસિંહભાઈનું નામ સાંભળ્યું બધે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા, એમના ચિરંજીવી આપણી સૌની વચ્ચે તુષારભાઈ ચૌધરી આવ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ. એવા ઉત્તર ગુજરાતના પ્રભારી જેમને ખૂબ સહેમત ઉઠાવી છે, રાત દિવસ પોતાનું ઘર વતન છોડી અને અહીંયા તમારી સૌની વચ્ચે ચિંતા કરે છે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી મારી બહેન સુભાષનીબેન યાદવ સાહેબ. એવા દિલ્હીથી ઘણો પ્રતિસાદ મળી રહ્યો સાહેબ. ગુજરાતની અંદર એક નવો પ્રાણ ફૂંકાવા જઈ રહ્યો છે, ગુજરાતમાં એક નવું નેતૃત્વ ઉભું થવા જઈ રહ્યું છે, ગુજરાતની અંદર એક કોંગ્રેસ પાર્ટીમાં નવો પવન ફૂંકાવા જઈ રહ્યો છે. એ આજે ધીમાથી નીકળેલી યાત્રા આજે સિદ્ધપુર મુકામે તમારા ચરણોમાં આશીર્વાદ લેવા માટે આપ પધાર્યા છો. ત્યારે આજે આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા અને એમની ટીમને આપણે બે હાથ ઊંચા કરીને આશ્વાસન આપીએ કે અમે આવવાવાળા સમયની અંદર કોંગ્રેસને મજબૂત કરવામાં ક્યાંય ઉણપ નહીં રાખીએ. આ વિસ્તારમાં અનેક પ્રકારની સમસ્યાઓ સુવિધાથી વંચિત છે, જેને પાણી મળવું જોતું હતું છતાં પાણી ના મળ્યું,
એમને કોઈ યોજનાનો લાભ જોતો તો છતાં યોજનાનો લાભ ના મળ્યો. આ વિસ્તારમાં કોઈ સુવિધા ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી સરકારો છે, અહીંયા કોઈ સરકારી કોલેજની મંજૂરી ના આપી, કોઈ એફઆઈ એસવાય ટીવાય કે મારા દીકરી કે દીકરીને ભણવા માટે નર્સિંગ કોલેજની મંજૂરી ના આપી, અને દોતીવાડાનું ડેમનું પાણી અહીંથી સાવ નજીક હોવા છતાં મારા કાકોસી વિસ્તારને દોતીવાડા ડેમનું પાણી ના આપ્યું. આટલી ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્યાય કરે છે. આ વિસ્તારમાં પાણીની જરૂર છે કે નહીં? એટલે આ વિસ્તારની અંદર આવવાના સમયમાં તમે કોંગ્રેસ પાર્ટીનો હાથ મજબૂત કરો, કોંગ્રેસને તાકાતવાળી બનાવો, અને કોંગ્રેસના જ્યાં તમારું નજર પહોંચે ત્યાં આપણે એક સમાજ. જોકે આ વિસ્તાર તો કોંગ્રેસ માટે હંમેશા સમર્પિત રહ્યો છે. આ વિસ્તારે મને લોકસભાની અંદર 33,000 થી વધારે મત પરસ કરી અને મને ખૂબ પ્રોત્સાહન કર્યો છે. આ સમાજને હું નતમસ્તક નમન કરું છું, કોંગ્રેસ પાર્ટીને હું નતમસ્તક નમન કરું છું. પણ ચિંતા ના કરતા, ચંદનજી ઠાકોર તમારી વચ્ચે છે. જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો. અડધી રાતે તમારું ટોપું કરવા માટે ચંદનજી ઠાકોર સમર્પિત છે. કોઈને નડવાનું કામ ચંદનજી ઠાકોર નહીં કરે, બધાને ભેગા કરવાનું કામ ચંદનજી કરશે. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયમાલભાઈને હું વિનંતી કરીશ કે સભાને ઉદ્બોધિત કરશે. માતા કી. આજે આપણી પાટણ જિલ્લાની ઐતિહાસિક ધરતી ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નવયુવાન, આપણા સૌના મુરબ્બી અને લડાયક નેતા જન આક્રોશ યાત્રા લઈને સમગ્ર ગુજરાતમાં નીકળ્યા છે. તો અમિતભાઈ ચાવડા સાહેબનું પાટણ જિલ્લાની પવિત્ર ભૂમિ ઉપર સ્વાગત છે. અને આ જિલ્લાની અંદર અસંખ્ય લોકો પણ અમિતભાઈના પ્રેમી છે. એવા અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા, કેન્દ્રીય મંત્રી અને જુદારુ વક્તા એવા શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ, એઆઈસીસી સેક્રેટરી, ઉત્તર ઝોન પ્રભારી, અને આપણા હર હંમેશા આપણા વચ્ચે જે નેતૃત્વ કરી રહ્યા છે એવા સન્માનીય સુભાષિનીજી યાદવજી, એવા જ આપણા દિલ્હીથી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે એવા આપણા પવન ખેડાજી, આપણા પૂર્વ ધારાસભ્ય દાલવી બાબા સાહેબ, સન્માનીય ચંદનજી ઠાકોર સાહેબ હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે. આખું ગુજરાત હિલોળે ચડાવ્યું છે એવા સન્માનીય જિગ્નેશભાઈ મેવાણી, વિરોધ પક્ષના નેતા વધુજી ચારણિયાભાઈ, રમેશભાઈ વકીલ, સન્માનીય માન, અને આ સિદ્ધપુર વિધાનસભામાંથી પધારેલા મારા કોંગ્રેસના સૈનિકોને નમન કરું છું, વંદન કરું છું. શું વાતો કરવાની છે, શેના માટે આ યાત્રા નીકળી છે, આ હેતુ શું છે યાત્રાનો, એ બધું આપણા સન્માનીય નેતાઓ બધી વિસ્તારથી વાત કરશે. પણ આજે આ ભાઈઓ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ आप सबको खूब खूब आभार. जय हिंद, जय भारत. दिल्ली से हमारे उत्तर गुजरात के प्रभारी बहन श्री सुभाषिनी यादव जी को मैं विनती करता हूँ कि सभा को संबोधित करें. नमस्कार, सलाम. आज यहाँ सिद्धपुर में आप लोगों के समक्ष हमारी जन आक्रोश यात्रा पहुंची है. इसकी अगुवाई कर रहे हैं ऐसे हमारे प्रमुख अमित भाई चावड़ा जी, सीआईबी लीडर तुषार भाई चौधरी जी, दिल्ली से हमारे मीडिया विभाग के चेयरमैन जो लगातार टीवी से लेकर अपने सोशल मीडिया पर और जिस तरीके से बीजेपी को घेरने का काम ये करते हैं, मेरे को लगता है इस देश में और कोई नहीं करता है वैसे पवन खेड़ा जी, यहाँ पर मौजूद तमाम पाटन कमेटी के लोग, हमारे जिला अध्यक्ष जयमाल भाई और आपके एक चुने हुए सांसद, क्योंकि आपने इनको चुना, जो लगातार आप लोगों का प्रतिनिधित्व करते हैं
कुछ वोटों से हार गए थे और व्यक्तिगत तौर पर मुझे हमेशा ही बहुत दुख होता है जब भी मैं पाटन में आती हूँ कि ऐसी आवाज, सर्व समाज की आवाज संसद तक नहीं पहुंच पाई। ये बहुत दुर्भाग्यपूर्ण है और इस गलती को हम जल्दी सुधारेंगे। ऐसे चंदन जी ठाकुर। साथियों, ये कारोबार धीमा से शुरू हुआ था। धरणीधर के आशीर्वाद से ये यात्रा का आज 11वां दिन है। एकादशी का पावन अवसर है और हम लोग यहाँ सिद्धपुर में हैं। अल्लाह ताला का अच्छा हम पर पूरी नजर बनी हुई है और यही अगर चलता रहा तो 2027 में जो संकल्प हमारे नेता आदरणीय राहुल गांधी जी ने, नेता विपक्ष ने लिया है तख्ता पलट करने का, आप लोगों के समर्थन से वो जरूर पूरा होगा। ये जो जन आक्रोश यात्रा है, ये आप लोगों की यात्रा है, आप लोगों की आवाज गांधीनगर तक पहुंचाने की यात्रा है। और जो नई उम्मीद, नई आशा हम लोगों के बीच में है, पार्टी ने जिन पर अपनी आस्था रखी है, वैसे अमित चावड़ा जी और तुषार चौधरी जी लगातार 11 दिन से आप लोगों के बीच में हर विपरीत परिस्थिति में उन्होंने जन जन से मिलने का काम किया है। मैं चाहूंगी कि एक बार जोरदार तालियों से आप उनका अभिवादन कीजिए, क्योंकि आसान नहीं है अपना घर छोड़कर, पार्टी छोड़कर इस तरह से सड़क पर उतरना और संघर्ष करना। हमारे बीच में मातृशक्ति मौजूद है, आप सबको नमन करती हूँ, वंदन करती हूँ। बिहार में हाल ही में चुनाव हुआ था। आपके प्रदेश से आने वाले हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने वहां पर बिहार की बहनों को 10,000 रुपए देने का काम किया। पता है आपको? गुजरात उनका प्रदेश है, गुजरात से उनकी पैदाइश है, लेकिन क्या आज तक गुजरात की बहनों को 1 रुपए भी देने का काम किया गया है? क्या आपके खाते में किसी भी तरीके की योजना आई है? तो ऐसा क्या कारण है कि बिहार की बहनों को बहन माना जा रहा है, लेकिन अपनी प्रदेश की बहनों को मामेरा की चलते हुए भी 1 फूटी कौड़ी भी नहीं दी जा रही उनके अकाउंट में? ये भेदभाव हो रहा है, ये इनकी कूटनीति है और इसी का जवाब आप लोगों के एक मत से होगा। आपका मत जो हर बार एक परिवर्तन के लिए डलेगा। जिला पंचायत के भी चुनाव आ रहे हैं, विधानसभा के भी चुनाव आएंगे, फिर आगे लोकसभा के भी चुनाव आएंगे। बड़ा लक्ष्य है, लेकिन वो परिवर्तन इस जन आक्रोश यात्रा के माध्यम से आप लोगों को करना है। एसआईआर का काम चल रहा है, आप जान रहे हैं एसआईआर क्या है? एसआईआर एक ऐसी योजना है, एक ऐसा प्रयास है जिससे जो कांग्रेस समर्पित वोट है, जो बदलाव चाहता है, उसके नाम मतयादी में से हटा दिया जाएगा। क्या आप चाहते हैं कि जो बाबा साहब अम्बेडकर ने आपको अधिकार दिया था हजारों साल की गुलामी के बाद, वो अधिकार आपसे छीन लिया जाए? क्या आप चाहते हैं कि जो आप लोगों की आज दशा है, बेरोजगारी है, नशा है, किसान पे कर्जा है, मजदूर परेशान है, महिलाएं प्रताड़ित हैं, क्या आप चाहते हैं ये सिलसिला आगे बढ़ता रहे? इसी के चलते हुए आपको अपने अधिकार का इस्तेमाल करना है और एसआईआर से सुनिश्चित करना है, एसआईआर के माध्यम से, कि आपका नाम आपकी मतयादी से नहीं कटे। जागरूक बनना है, क्योंकि जो ये निकम्मी सरकार है, ये पूरा प्रयास करेगी कि आप लोगों का नाम मतयादी से हटा दिया जाए। जब आप वोट डालने जाएंगे, आपको बता दिया जाएगा कि आप जीवित नहीं हैं। तो आप लोग जागरूक बनिए। कांग्रेस पार्टी आपके बीच में है, हम आपका पूरा समर्थन करेंगे, सहयोग करेंगे। आप लोग एसआईआर की प्रक्रिया में मतयादी में अपना नाम जुड़वाने का काम कीजिए और परिवर्तन लाने का काम कीजिए और इसकी शुरुआत आप जिला पंचायत के चुनाव से कीजिएगा। कांग्रेस को मजबूती से आप अपना समर्थन दीजिएगा। इन्हीं बात से मैं अपनी वाणी को विराम देती हूँ। हमारे पवन खेड़ा साहब जब टीवी चैनलों में बैठते हैं तो सामने वालों का पैर हिल जाते हैं। पूरा राष्ट्र जिसके पास नॉलेज है, इतिहास का नॉलेज है और भाजपा वालों को जवाब देने का उनके पास सारा भंडार बना है। ऐसे पवन खेड़ा साहब को विनती करता हूँ कि सभा को उद्बोधित करे कि गंग तरंग प्रवाह चले और कूपगो पियो न पियो, रदाना बसे रघुनाथ को और का नाम लियो न लियो, कभी गंग कहे सुनसा अकबर, ऐसे सुपात्र मिले तो कुपात्र को मित्र कियो न कियो। सम्मानीय पवन खेड़ा साहब, धन्यवाद। आप इतना अच्छा बोलते हैं, मैं क्या बोलूं। अमित भाई चावड़ा जी ने जब मुझे आदेश दिया, तुषार भाई ने, अमित भाई ने और हमारी बहन सुभाषी जी ने, कि आपको यहाँ आना है, मैंने आप देखा ना ताओ, सीधा यहाँ चला।
क्योंकि कांग्रेस के बारे में एक अफवाह फैलाई जाती है कि कांग्रेस सड़कों पर नहीं है। मुझे तो गुजरात में मैं जब आता हूँ कांग्रेस सड़कों पे लड़ती हुई दिखती है, रोजगार के लिए लड़ती है, महंगाई के लिए लड़ती है, किसानों के ऋण के लिए लड़ती है, छोटे व्यापारी के लिए लड़ती है, नशे के खिलाफ लड़ती है। लगातार कांग्रेस आपके मुद्दे उठाती है। दोस्तों, ये सबके लिए कठिनाई का दौर दिनेश भाई का हम स्वागत करते हैं। तो एक कठिनाई का दौर और कठिनाई का दौर सबके लिए है। आजमाइश अगर मुसलमान के लिए है तो इम्तिहान हिंदुओं का भी लिया जा रहा है। वो किसी में भेदभाव नहीं देखता। जो जालिम है, जो दिल्ली में बैठा है, वो सब पर जुल्म करता है, हिंदू हो या मुसलमान। और जब जब आजमाइश का दौर हम सब पर आता है, और आप लोगों का इतिहास आजमाइश का रहा है, और जब भी आजमाइश हुई है, आप वो लोग हो परवरदिगार ने परिंदों को भेज दिया था कंकर बरसाने आपकी हिफाजत की। तो ये कौम एक जिंदा कौम है, और जिंदा कौम को बार बार आजमाइश के दौर से गुजरना होता है। वो आप हो या हम हो या आप हो, कोई फर्क नहीं पड़ता। बेरोजगारी मेरे घर में भी है, आपके घर में भी है, महंगाई से असर मुझे भी होता है, आपको भी होता है। किसान हर तरफ का परेशान है, जाति उसकी कोई हो, धर्म उसका कोई। नशे से सब परेशान है, ड्रग्स से सब परेशान है, कौन परेशान नहीं। लेकिन अभी कोई मुझे बता रहा था कि जितना चेरापूंजी में बरसात नहीं होती उतनी तो शराब यहाँ गुजरात में बहती। ये हकीकत और ये साजिश है। ये साजिश ये है कि हमें और आपको बिजी रखे, व्यस्त रखे। नौजवानों, पूरी पीढ़ी को ड्रग्स में झोंक दिया ताकि वो सवाल नहीं पूछ सके, वो बेरोजगारी पे सवाल नहीं पूछ सके, महंगाई पे सवाल नहीं पूछ सके, कानून पे सवाल नहीं पूछ सके, जो बेइंसाफी हो रही है उस पे सवाल नहीं पूछ सके। और जो बुजुर्गवार हैं उनको भी किसी न किसी लड़ाई में, हिंदू मुसलमान में लड़ा दिया, सबको व्यस्त रखने की कोशिश। ये साजिश इसीलिए है ताकि वो जो जालिम है वो सत्ता में बना रहे। उसको सत्ता से उतारना जरूरी है, तभी आपको नौकरी मिलेगी, तभी आपके किसानों के ऋण माफ होंगे, तभी छोटा व्यापारी एक चैन की सांस ले पाएगा। हर घर की समस्या। तो जो आप ये जन आक्रोश यात्रा, अमित भाई आप लोग सब निकाल रहे हैं, जन आक्रोश यात्रा का असर ये है कि सुनते हैं प्रधानमंत्री के आजकल हाथ पांव कांपने लगे। आप टीवी पे देखिए, आजकल कांप रहे हैं। गुजरात में आप जन आक्रोश यात्रा निकाल रहे हैं, उसका असर पूरे देश की भारतीय जनता पार्टी पर हो रहा है। ये गुजरात की ताकत है, ये सिंधुपुर की ताकत है। और आज जो भीड़ देख रहे हैं, जो उत्साह देख रहे हैं, जो जोश देख रहे हैं आप सब, उससे मैं पूरा भरोसा है। और मैं दिल्ली में भी जाकर सबको भरोसा दिलाऊंगा आपकी तरफ से कि ये अब आखिरी दौर आ चुका है। जो पिछले 20, 25, 27 साल से आप लोग झेल रहे हो वो खत्म होने वाला है। उसको कोई अब रोक नहीं सकता। कांग्रेस पार्टी की सरकार आने वाली है। यही जोश बना के रखिएगा। हमारे जो नेता हैं गुजरात भर के यहाँ बैठे हैं, सबके हाथ मजबूत करिएगा। और मैं आपको वादा करता हूं कि जो यहाँ हम बात उठा रहे हैं, जो राहुल गांधी दिल्ली में बात उठा रहे हैं, जो मल्लिकार्जुन खड़गे साहब दिल्ली में बात उठा रहे हैं, वो आपकी रोजमर्रा की जिंदगी से जुड़े हुए मुद्दों को उठा रहे हैं। वो हम उठाते रहेंगे, आपके लिए लड़ते रहेंगे। जेल हो, लाठी हो, गोली चलाएंगे, जो चाहे वो कर लें। हम पीछे हटने वाले नहीं है, क्योंकि हमारे साथ सिद्धपुर की ताकत है।
काकोसी की ताकत है, पाटन की ताकत है, गुजरात की ताकत है। जय हिंद, जय कांग्रेस। આપણા બહુ એમએલએ જિગ્નેશભાઈ મેવાણીનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમના સ્વાગતમાં પરમાર મહેશભાઈ ભીખાભાઈ, સરપંચ શ્રી કાકોસી, કાળુભાઈ સરપંચ નવદોત્રા, અનિલભાઈ શ્રીમાળી કાકોસી અને ધનાભાઈ પરમાર એમનું પરવીનભાઈ પહેલા પાઘડીથી સન્માન કરશે. સાતીભાઈ, પછી દીપકભાઈ આપણે તાળીઓના ગણગણાટથી બતાવી લઈશું. દીપકભાઈ, ધનાભાઈ, દીપકભાઈ ખૂબ ખૂબ આભાર. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટના સચિન તેંડુલકરે નિવૃત્તિ લઈ લીધી છે, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિન તેંડુલકર ચોક્કા છક્કા ફટકારવા માટે એકી દુક્કી નહીં, या तो फोर, या तो सिक्स, या तो बाउंड्री सम्मानीय जगदीशભાઈ મેવાણીને હું अपील करूं કે સભાને સંબોધિત કરશે. મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનીય સાથીઓ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય માનનીય ચંદનજીભાઈ ઠાકોર, અમારા સૌના આગ્રહને માન આપીને અહીં ઉપસ્થિત રહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા નેતા, આગેવાન, પ્રવક્તા, મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજી ખાસ દિલ્હીથી આવે છે. ફરી એકવાર એના માટે તાળીઓનો આવકાર થઈ જાય. એઆઈસીસીના સેક્રેટરી સુહાસિનીબેન યાદવ, તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા, જિલ્લા પ્રમુખ શ્રી ગેમરભાઈ, આપણા અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિરીટભાઈ પટેલ, આપ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, પત્રકાર બંધુઓ, આજે જન આક્રોશ રેલી જે 21 તારીખે ધીમાથી નીકળી, એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર 1000 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા અમે કરી. આ તો બધા સારા દિવસો છે મીડિયાના, પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય કે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કઈ રીતે બતાવીએ, કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવીને કાયદેસર સોપારી જ આપેલી છે. આ તો બધા આવશે, પણ એ 1100 કિલોમીટર લાંબી જે યાત્રા કરી, એ યાત્રાના મૂળમાં કોંગ્રેસ પાર્ટીનો એક જ વિચાર, એક જ ભાવ હતો. એ ભાવ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જગતનો તાત ખેડૂત, એના દેવા માફ થવા જોઈએ. આ કાકોસીની ધરતી યાદ રાખે. ભારત સરકારના આંકડા પ્રમાણે આજની તારીખે આપણા દેશના એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક, ઘર પરિવારના બીજા સભ્યો બીજું કામ કરતા હોય એ નહીં કરવાનું, ખાલી ખેતીની એક ખેડૂતની એક દિવસની આવક આ 2025ના ભારતમાં ફક્ત 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. અને મુકેશ અંબાણી એ 27 માળની બિલ્ડિંગમાં રહે છે. અને નરેન્દ્ર મોદીનો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે, અને રાહુલ ગાંધીનો ફોટો તમને દારિયા, ભાગ્યા અને ખેડૂતની પાસે જોવા મળશે. આખા ખેડૂત પરિવારની આવક, ખેડૂત એના પરિવારના દીકરા હોય, કોઈ ગલ્લો કરીને ભૂંગળા બટાકા વેચતું હોય, કે પરિવારની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય, કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય, એ ખેડૂત પરિવારની આવક એ 10,218 રૂપિયા છે. 2,000ની ડીશ તો ભારતીય જનતા પાર્ટીના ચોરો ખાઈ જાય છે કાર્યક્રમોમાં સરકારી. અને આખા ખેડૂત પરિવારની આવક કેટલી? 10,218 રૂપિયા. પણ નરેન્દ્રભાઈએ તો તમને ને મને વચન આપ્યું હતું, આખા ગુજરાત અને દેશના ખેડૂતોને વચન આપ્યું હતું કે તમારી આવક ડબલ કરીને બતાવીશું. આવક નહીં, જાવક ડબલ થઈ ગઈ. આ ગુજરાતની અંદર જે કહેવામાં આવ્યું તેના 100 ગુજરાતની અંદર
આ કમોસમી વરસાદના કારણે 6 ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો. લાજીને ડૂબી ગયો ભાજપ વાળાઓ. અને એટલા માટે અને જન આક્રોશ રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ. અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી. સાથોસાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજીભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોને રોજગારી ના આપે એવું બને, પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય તો 5 વર્ષનું તમારું શાસન, દર વર્ષે 50,000 કરી 2.5 લાખ લોકોને નોકરી આપી દો. અને બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ. વર્ષોથી આપણે બધા કાકોસી હોય, સિદ્ધપુર હોય, પાટણ હોય, વડગામ હોય, ગુજરાતના ખૂણે ખૂણે જઈને બોલીએ છીએ કે આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, GIS ના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો હોઈ ગયા. તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. આ વાત લઈને આખા ગુજરાતમાં નીકળ્યા હતા, સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા. હવે ભલું થજો હર્ષ સંઘવીનું. 8 ચોપડી ભલું થજો એનું કે ઢીલામાં મેં ગયા. બનાસકાંઠાથી યાત્રા શરૂ થઈ ઢીલાથી 21 તારીખે અને શ્રીનગર પાસે યાત્રા પહોંચી અને મારી તુષારભાઈ અમિતભાઈની સમક્ષ મારી હાજરીમાં એક શ્રીનગરની બહેનો આવી અને કીધું કે જિગ્નેશભાઈ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી. બોલો મારે શું કરવાનું? ચૂપ રહું? એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજરતબમ પોલીસ સ્ટેશન. કાવો બેટનજી, બરાબર કર્યું ને? આ ગુજરાતની સ્ત્રીઓ, આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે, આવેદન પત્ર આપે, વિધાનસભામાં અમે બોલીએ, પત્રો લખીએ, આવેદન પત્રો આપીએ, ગૃહ સચિવને કહીએ, ડીજીને કહીએ, હર્ષ સંઘવીને કહીએ, મુખ્યમંત્રીને કહીએ અને એ પછી એ તમારા પેટનું પાણી ના આવતું હોય તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખુલ્લેલા હોય તો આવી જશે. યાદ રાખીને સુરત ચોકડી પર ડ્રગ્સ મળે છે, મને ખબર છે. યાદ રાખીને આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી. છોરા કાઢી નાખવા નીકળ્યા છીએ. અને ત્યાંથી પછી બધી બહેનોને વાતાવરણ ધમધમાટી બોલાવી. ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના, ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને 10-12 દિવસથી વધારે નહોતા થયા. મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે, જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો. અને બુટલેગર હતો તમે મંજીરા ઉડાડતા હતા. દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે. મૂળ ફરિયાદ હતી બહેનોની. આ તમારી વચ્ચે ગુજરાતની જનતા સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે. અને બહેનોની રજૂઆતના પગલે અમે ઘર સજાઈને ત્યાં આગળ બેટિંગ કરી. મરચા લાગ્યા પહેલા 8 ચોપડી ગયા. કાર્યક્રમ કર્યો થરાદમાં અને મેળો આવ્યો સુરત અને ગાંધીનગરમાં અને બરાબર ભરેલા તીખા તમતમતા મરચા લાગ્યા
અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી, અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી સોશિયલ મીડિયામાં, ત્યારની ઘડી આજનો દિવસ ચોપડાવે છે. આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે, ચારે બાજુથી ફોન આવે છે, 70-58 લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું. પછી તપાસ કરી જયા તો લગભગ 70-80% તો બધું બંધ થઈ ગયું છે અહીંયા. બાકીનું 20-25% બાકી હશે ને એવું સમજતા છે કે અમિતભાઈ ને જિગ્નેશભાઈ તો રેલી પટેલે ઘેર જતા રહેશે, પડોશી છું વડગામ વાળો બૂમ પાડશો એટલે આવી જઈશ, સ્ટેજ પર ભીડું મૂકવાનું નથી. પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું, કરો આ કાકોસી અને પાટણની ધરતીમાંથી તમને ચેલેન્જ કરું છું. દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને તમને પડકાર ફેંકું છું, મારી સાથે જાહેરમાં ડિબેટ કરો. અને તમને વચન પણ આપું છું, 8 ચોપડી ભણેલા છો, 9મા પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું. બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુદરખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે. એ મંત્રી કોણ છે? આ સવાલ પૂછવો કે નહીં? જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં? એનો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય? એને શું કહેવાય? ગુજરાતનો ગદ્દાર. શું કહેવાય? બે મુઠ્ઠી કાઢીને બોલો, જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય? કોનો ગદ્દાર? ગદ્દારોને શું કહેવાય? આવા ગુજરાતના ગદ્દારોને છોડવાના નથી. माननीय पवन जी, पुलिस के कुछ दोस्तों ने फोन करके 2 दिन पहले मुझे बताया, कल चंदन जी भाई को बताया, मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई, उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है. तो मैंने बताया 2 दिन पहले ही आसाम की कोर्ट में महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था, उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है. खोटा केस करशो तो भोगवशो, चालू नौकरी में हसो तो भी, निवृत्त થઈ ગયા હસો તો બી, અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાંકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મદ પૂરી રહેવાનો અને હું અસલને હેરાનો કયા ગામમાં કેટલી જમીન હતી તારા હાડુભાઈને બધેવી લીધી છે ને, બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે. ખોટી ટળો જ્યાં કરતા હોય ત્યાં, અહીંયા નહીં, અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે, આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી. હું 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ, પણ આ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે, કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે, પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો. એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે. બીજી ચેલેન્જ આપું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને, તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો. મારો દાવો છે કે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 5 વર્ષમાં 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તમે જે આંકડા આપો છો મીડિયામાં, જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં, એ આંકડાઓનું ચેલેન્જ કરું છું. સાચો આંકડો એનાથી પણ ગંભીર છે. સવાલ નંબર 3, કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય
તો ભાઈ પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ? તો ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું. બોલો મારા 56 ઇંચની છાતી વાળા મોદી સાહેબ, કબ ચढ़ेगी ईद अदानी के घर की सीढ़ी? આનો જવાબ આપો. તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો? એટલે 8 ચોપડી ઢાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ વિધવા ના થાય એવું કરો. આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત બનાવીએ, એક ઉજળું ગુજરાત બનાવીએ, સાબિત કરીએ કે ગાંધી અને સરદારનું ગુજરાત છે, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું ગુજરાત છે. આપણા ગુજરાતમાં એક પણ જુવાન એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાવવું જોઈએ નહીં. તમે એક માણસ સોશિયલ મીડિયામાં લખો, લિસ્ટ જાહેર કરો, કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો, કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો, જિલ્લા પ્રમુખને આપો, ધારાસભ્યને આપો, કેન્દ્રીય સંસદ સભ્યને આપો, પૂર્વ ધારાસભ્યને આપો. તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કલાબમાં તબદીલ કરી દો. કહી દો કે તમારા બાપનો દેશ નથી, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. આ ખોખારો રહીને કહેવાનો છું. છેલ્લે મારી વાણીને વિરામ આપું છું. આ તમામ લોકોને ફરી અપીલ કરું છું, ખેડૂતોના દેવા માફ કરો અને ગુજરાતમાંથી ડ્રગ્સનો કારોબાર સાફ કરો, ભાજપને સાફ કરો. આ કઈ મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ લડેંગે. તમે બે લોકો ઊંચી કરીને કહેજો જીતેંગે. કહેશો ને? લડેંગે. આ વિડીયો અવાજ ના ચાલે. લડેંગે. લડેંગે. इनकलाब इनकलाब इनकलाब. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. लड़ने वाले तैयार થઈ જાઓ, गुमावानो कहीं છે नहीं. लड़ेंगे, जीतेंगे. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस, जय जन आक्रोश रैली. विरोध पक्षના નેતા ડોક્ટર તુષારભાઈને હું વિનંતી કરે કે સભાને ઉદ્બોધિત કરશે. સન્માનીય તુષારભાઈ સાહેબ. કાકોસી ગામે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય બેન સુભાષિની યાદવજી, ખાસ દિલ્હીથી આપણી વચ્ચે પધારેલા આપણા રાષ્ટ્રીય પ્રવક્તા આદરણીય પવન ખેરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જવાહરભાઈ દેસાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ચંદનજીભાઈ ઠાકોર, મંચસ્થ સૌ આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો અને પત્રકાર મિત્રો. સમય ઘણો થયો છે એટલે લાંબી વાત કરવી નથી, પણ આ પહેલા અમે કિસાન આક્રોશ યાત્રા 8 દિવસની સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 1000 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા અમે કાઢીને અહીંયા સુધી પહોંચ્યા છે. અને ત્યાં જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની અમે પરિસ્થિતિ જોઈ અને ખેડૂતને જે રીતને જે દેવામાં ડૂબેલો અમે જોયો, તો અમે નક્કી કર્યું કે ઉત્તર ગુજરાતમાં બી આપણે જવું જોઈએ અને ત્યાંના ખેડૂતોની પણ મુલાકાત લેવી જોઈએ, એની શું પરિસ્થિતિ છે પણ જાણવી જોઈએ. એના ભાગ રૂપે આજે 11મા દિવસે પાટણ જિલ્લામાં પણ અમે આવી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, ગાંધીનગર હોય, મહેસાણા હોય, આ તમામ જિલ્લામાં ખેડૂતોને મળીને અમને એવું લાગ્યું કે આ પ્રશ્ન ફક્ત સૌરાષ્ટ્રના ખેડૂતોનો નથી પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું નાબૂદ થાય એ મકસદ સાથે આજે અમે કાકોસી ગામે આપને ત્યાં મુકામે આજે અમે પહોંચ્યા છે. સરકાર ધારે તો ધારે કરી શકે છે. હું 2008 ની તમને વાત કરવા માંગુ છું. 2008 માં હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. તમારા બાજુના વિસ્તારમાં મહેસાણાથી જીવાભાઈ પટેલ કોંગ્રેસના સંસદ સભ્ય હતા. તમારા આ બાજુના વિસ્તારમાં હરીશભાઈ ચાવડા બનાસકાંઠાથી કોંગ્રેસના સંસદ સભ્ય હતા. એ વખતે કોંગ્રેસની સરકારે 2008 માં નક્કી કર્યું કે અમારે સમગ્ર દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે અને 60,000 કરોડ રૂપિયાનું દેવું નાબૂદ કરવું છે. એ વાત સાથે કોંગ્રેસ આગળ ચાલી અને તમારી બધા પાસેથી કેટલા મુદત વીજળી બાકીદાર ખેડૂતો જેના આંકડા મંગાવ્યા
તો 10 વર્ષનો ખેડૂતનો દેવુંનો આંકડો આવ્યો 71,000 કરોડ. સરકારે નક્કી કર્યા હતા 60,000 કરોડ. તો સરકારે પછી નાણાં વિભાગ જોડે ચર્ચા કરી, તો નાણાં વિભાગે એમ કીધું કે 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000 માં પૂરું થઈ જશે. એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી ને વડાપ્રધાન મનમોહન સિંહે એમ કીધું કે આ ખેડૂતની વાત છે, એમાં ભાવતાલ ના હોય, રૂપિયા ના જોવાના હોય, ભલે 11,000 કરોડ રૂપિયા સરકારના જતા હોય તો જાય, પણ તમારું 10 વર્ષનું દેવું અમે નાબૂદ કરીશું. અને 2008 માં કોંગ્રેસની સરકારે તમારા 10 વર્ષના દેવા પેટે 71,000 કરોડ રૂપિયાના દેવા નાબૂદ કર્યા હતા કે નહોતા? એનાથી આપણે લાગે છે. અને આપણે બધા કેટલા વાગ્યાના આયા છે? 10 વાગ્યાના. 10 વાગ્યાના, 11 વાગ્યાના. વાગ્યા કેટલા છે? હવે વધારે સમય નહીં લઉં, પણ આજે આપણા બધા માટે આનંદનો દિવસ છે કે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આજે આપણી સાથે મંચ પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ચેરમેન અને આખા દેશમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને વિચારધારાની લડાઈ લડતા એવા આદરણીય પવન ખેરાજી, એવા જ આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, AICC ના સેક્રેટરી, ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીબેન યાદવ, આપણા લડાયક ધારાસભ્ય અને સામાન્ય લોકોનો અવાજ એવા ભાઈ યુવાન સાથી જિજ્ઞેશભાઈ મેવાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ગેમરભાઈ, અને આપણા સૌના માટે એક નેતા નહીં પણ પરિવારનો ભાઈ છે, પરિવારનો દીકરો છે, એવા સૌના સુખ દુઃખનો ભાગીદાર થાય એવા આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ચંદનજીભાઈ, મંચસ્થ તમામ આપણા આગેવાનો, કોંગ્રેસના હોદ્દેદારો અને આપ સૌ ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો, બે જ વાત પૂછવી છે. આમાંથી મતનો અધિકાર કેટલા પાસે છે? હાથ ઊંચો કરો તો. એનો નથી મત હાલવા છે. આ મતનો અધિકાર આપણને આપ્યો કોણે? જ્યારે દેશમાં બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સભા બની, આખા વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને આખા વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય એવું દેશનું બંધારણ બનાવ્યું. અને આ બંધારણનો અક્ષર અક્ષર અમલ કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આઝાદ ભારતની પહેલી પંડિત જવાહરલાલ નહેરુજીના નેતૃત્વ વાળી કોંગ્રેસની સરકારે આ બંધારણનો અક્ષર અક્ષર અમલ કર્યો. અને એ બંધારણ આપણને સમાનતાનો અધિકાર આપ્યો, એ બંધારણ આપણને મતનો અધિકાર આપ્યો. આજે કલ્પના કરો કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું, પણ જો દેશમાં RSS ભાજપની સરકાર હોત તો આ બંધારણનો અક્ષરે અક્ષર અમલ થયો હોત ખરો? આ કોંગ્રેસની વિચારધારા હતી અને આપણને તાકાત આપી. અને આ મતનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પડે, અને આપણે કાકોસી કે સિદ્ધપુરનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પડે. તમારા મતથી દર 5 વર્ષે ગાંધીનગરમાં સરકાર બને, તમારા મતથી દર 5 વર્ષે દિલ્હીમાં સરકાર બને, અને આપણા મતથી સત્તા પર બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળે તો એને જવાબ આપવાનો જ્યારે સમય આવે ત્યારે દર 5 વર્ષે આપણને મત રૂપી હથિયારનો ઉપયોગ કરવાની તક મળતી હોય છે. એનો સમય આપણે લાવવો પડશે, એનો હિસાબ કરવો પડશે. અને જે ખોટું ચાલે છે, જે અન્યાય ચાલે છે, ભેદભાવ ચાલે છે, શોષણ ચાલે છે, એનો જવાબ આપવાની શરૂઆત પણ કરવી પડશે. મારે બીજો પ્રશ્ન પૂછવો છે, તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરજો.
આટલા જ ભરે છે. આપણે દરેક વસ્તુ બજારમાંથી લઈએ તો એની પર જીએસટી આપીએ કે નથી આપતા? બજારમાંથી સાબુ લેવા જાઓ, ચા લેવા જાઓ, સાડી લેવા જાઓ, બજારમાંથી માનો કે બજારમાંથી આપણે જેટલી પણ વસ્તુઓ ખરીદીએ એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે. હવે બતાવો તો કેટલા લોકો ટેક્સ આપે છે? બધા આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં સરકારની તિજોરી ભરાય છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે એનું દર વર્ષનું બજેટ બને છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રી હોય, મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, એ સચિવ હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય કે તમારા ગામનો તલાટી હોય, એ બધાનો પગાર ક્યાંથી થાય છે? આપણા ટેક્સના પૈસાથી થાય છે. સાચી વાત છે ખોટી? આપણા ટેક્સના પૈસાથી પગાર લેતા હોય, આપણા મતથી સત્તા પર રહેતા હોય અને એ સરકાર જો ગુજરાતના લોકોની વાત સાંભળતી ના હોય તો એ જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ બીડું ઝડપ્યું કે અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું. અમે ગુજરાતમાં જે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે એમાંથી લોકોને બોલતા કરીશું. અમે રસ્તા પર ઉતરીને લોકોના પ્રશ્નો માટે લડાઈ લડીશું અને સડકથી લઈને સંસદ સુધી લડીશું અને આ ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું. અને એટલા જ માટે પહેલા સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી. એ ખેડૂતો મુશ્કેલીમાં હતા. કમોસમી વરસાદ પડ્યો, બધો જ ઉભો પાક બરબાદ થઈ ગયો, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી પણ સરકારના પેટનું પાણી ના આવ્યું. જ્યારે યાત્રા લઈને નીકળ્યા તો સરકારને મજબૂરીવશ પેકેજ જાહેર કરવું પડ્યું. આપણે માંગણી કરી હતી ખેડૂતોને આશાથી કે જેનું જેટલું વાવેતર છે, જેને જેટલું નુકસાન થયું છે એટલા પ્રમાણમાં એને રાહત વળતર મળશે. પણ સરકારે ઢોલ લગાડીને 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી પણ ખેડૂતોએ જયારે ગણતરી કરી આમાંથી મળશે શું ત્યારે એ ખેડૂતોને વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું હતું. 50,000 રૂપિયાની નુકસાની સામે આ પેકેજ રૂપી પડીકામાં ખોલીને જયારે જોયું તો વીઘે ખેડૂતોને 3500 રૂપિયા રાહત મળવાની. 50,000ની નુકસાની સામે 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? મારે તમને પૂછવું છે, આ યાત્રા દરમિયાન વાવથરાથી શરૂઆત કરી, બનાસકાંઠા જિલ્લો આવ્યો, સાબરકાંઠા જિલ્લો આવ્યો, અરવલ્લી જિલ્લો આવ્યો, ગાંધીનગર જિલ્લો આવ્યો, મહેસાણા જિલ્લો આવ્યો અને આજે પાટણ જિલ્લામાં છીએ. લગભગ 900 કિલોમીટરની યાત્રા પૂરી થઈ. બધી જગ્યાએ ખેડૂતોને પૂછ્યું કે આજ દિન સુધી કોઈને પણ આજે કમોસમી વરસાદની નુકસાનીનું વળતર મળ્યું છે? તો બધી જગ્યાએ જવાબ ન હતો. આજે કાપોશીમાં તમને પૂછવું છે કે આમાંથી કેટલા લોકોને કમોસમી વરસાદનું નુકસાનીનું વળતર મળ્યું છે? આખો જિલ્લો બાકાત કર્યો, તાલુકો બાકાત કરે તો આપણે તાલુકા પંચાયતની ચૂંટણી આવે જ છે ને, તો આપણે બાકાત કરી દેવા જોઈએ નહીં. હજુ સુધી આખા ગુજરાતમાં કોઈને રૂપિયો પણ મળ્યો નથી. અને ખેડૂતોનો જ અવાજ હતો કે ખેડૂતોના જેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એ ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે. જિગ્નેશભાઈ કીધું સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. મોંઘું શિક્ષણ લીધા પછી આપણો દીકરો દીકરી જ્યારે સરકારી ભરતીની તૈયારી કરતો હોય, પરીક્ષામાં પેપરો ફૂટી જાય, એક વાર બે વાર 25 વખત પેપરો ફૂટે, કદાચ પરીક્ષામાં પાસ થાય
જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જાય તો ઇન્ટરવ્યુમાં બેસનારા લોકો તમારી જાતિ જોઈ અને મન કાપે છે. ગરીબ સામાન્ય વર્ગના આપણા દીકરા દીકરીઓને ભેદભાવનો ભોગ બનવો પડે છે અને નોકરી મળે તો પણ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે આ ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. બધી જ જગ્યાએ યુવાનો આક્રોશ સાથે કીધું કે રજૂઆત કરવા ગાંધીનગરમાં જઈએ છે તો રસ્તા પર ઢસડીને આપણી બહેન દીકરીઓને દંડા મારે છે, પોલીસ પકડીને જેલમાં લઈ જાય છે. આ ગુજરાતના યુવાનોની કોઈ વાત સાંભળતું નથી અને એટલા જ માટે આ યાત્રામાં અમે સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાં તમામ સરકારી ખાલી પદો પર ભરતી થવી જોઈએ. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ થવી જોઈએ. એ સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે. અહીંયા બહેનો બેઠી છે. તુષારભાઈ વાત કરી કે 10,000 રૂપિયા નાખવાની, પણ હમણે તો આજ દિન સુધી પેલા 15 લાખ આલ્યા છે. બહેનોને કીધું તો તમારો ભાઈ બેઠો છે, એક 50 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો. પોસ્ટકાર્ડ નો ભાવ ડબલ થઈ ગયો, પણ ભાઈના મોઢામાંથી હજુ કશો એક શબ્દ બહેનો માટે નીકળતો નથી. મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે અને એનાથી ઉપર આ ગાંધીનગરમાં બેઠેલી સરકાર જે હપ્તા લે છે એ હપ્તાને કારણે આખા ગુજરાતમાં એક પણ ગામ, એક પણ ગલી એવી બાકી નથી કે જ્યાં કદાચ પીવાનું પાણી ના મળે પણ દારૂ ના મળતો હોય. અને ગુજરાતની બહેનો આખી યાત્રા દરમિયાન પહેલે દિવસથી આક્રોશ સાથે કીધું કે આ દારૂ ડ્રગ્સની બદીને કારણે નાની ઉંમરના અમારા દીકરાઓ વ્યસનના રવાડે ચડે છે. આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરે મોતને ભેટે છે અને નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે. અને જયારે રજૂઆત કરવા જઈએ તો પોલીસ કોઈ વાત સાંભળતી નથી. ત્યારે એ બહેનોનો, એ માતાઓનો જે આક્રોશ હતો, દર્દ હતો, પીડા હતો કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી થવી જોઈએ, એ વાતને લઈને આ યાત્રા લઈને નીકળ્યા છે. જિગ્નેશભાઈ કીધું કે દારૂની બંધ કરવાની વાત કરી તો નીચે વાળાને તો કદાચ પેટમાં દુખે, પણ નીચે વાળા કરતા પણ પેલા ગાંધીનગર વાળાને પહેલું પેટમાં દુખ્યું. મને પોલીસ વાળા કહે કે અમિતભાઈ તમે ભાષણો કરો છો કે પોલીસ હપ્તો ઉઘરાય છે, પોલીસ હપ્તો ઉઘરાય છે, પણ કોઈ વાર હકીકત તો જાણો. મેં કીધું શું થયું? તો કે તમને ખબર નહીં હોય, અહીંયા તો પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગના ભાવ હોય છે. રાજસ્થાન બોર્ડર નું કોઈ પોલીસ સ્ટેશન હોય તો એના પોસ્ટિંગના ભાવ 20 લાખ રૂપિયા હોય. કદાચ પાલનપુર નું પોસ્ટિંગ હોય તો એના પોસ્ટિંગના ભાવ 10 લાખ રૂપિયા હોય. કદાચ પાટણ નું હોય, આજુબાજુ અડધા બરોબર ચાલતા હોય તો પોસ્ટિંગનો ભાવ 7-8 લાખ રૂપિયા હોય. અને કદાચ કોઈ ખૂણાનું હોય તો મહિને 5 લાખ તો હાલવા જ પડે. ઉપરથી ગવર્મેન્ટને ટાર્ગેટ આપે છે કે આટલું ઉઘરાણું કરી આવજો અને અમારા ભાગે તો 10% જ આવે છે. બાકીના 90% હપ્તા તો ગાંધીનગર પહોંચાડવા પડે છે અને એના લીધે ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સની બધી ચાલે છે. ઉટલેગરો ખુલ્લેઆમ કે છે કે તમારે જ્યાં જવું હોય, જેને રજૂઆત કરવી હોય કરો, પણ અમારો કોઈ વાય પણ વાતો કરી શકવાનું નથી, કારણ કે અમારા હપ્તા તો દર મહિને રેગ્યુલર ગાંધીનગર પહોંચે છે. એટલે સૌથી પહેલું પેટમાં દુખવાનું ગાંધીનગર વાળાને કારણ શું છે? આ દર મહિને જે કરોડો રૂપિયાનો હપ્તો આવે છે એ હપ્તો બંધ થઈ જવાની એમને દુઃખ છે, એટલા માટે રોજ ગુમાવન કરે છે. ત્યારે સંસ્કારી મંત્રીને મારે કહેવું છે કે તમારી જવાબદારી છે. તમને લોકોએ ચૂંટીને સત્તા પર બેસાડ્યા છે. આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. આ ગુજરાતની બેન દીકરીઓ, માતાઓનું જે તકલીફ છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળીને જો તમારામાં સહેજ પણ શરમ હોય તો કાલે જ આદેશ કરવો જોઈએ કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં વેચાય અને જે પોલીસ સ્ટેશનમાંથી પકડાયો
તો પહેલો જે પોલીસ સ્ટેશનના સ્ટાફને સસ્પેન્ડ કરી દઈશ. એવું કહેવાની તો હિંમત છે નહીં, પણ જિજ્ઞેશભાઈને સંસ્કાર શીખવાડે છે. ત્યારે ખાસ કરીને આ ગુજરાતની બહેનોનો જે અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ ને સંપૂર્ણ રીતે બંધ થવું જોઈએ, એ વાતને લઈને આ યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રા દરમિયાન આદિવાસી વિસ્તારો આવ્યા, ત્યાંના લોકોના પ્રશ્નો હતા, યુવાનોના સર્ટિફિકેટના, જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો હતા. હું ને તુષારભાઈ માલપુરમાં એપીએમસી માં ગયા, ખેડૂતોને પૂછ્યું કે ખાતર મળે છે કે કેમ, તો કે ખાતર નથી મળતું, લાઈનમાં ઉભા રહેવું પડે છે. આપણે અહીં કેમનું છે, મળે છે? નથી મળતું. પાછું 280 રૂપિયા યુરિયાના હોય તો કાળા બજારીમાં 500 રૂપિયા આપવા પડે છે. પછી પેલી નાની બોટલ આલે છે કે નહીં? તમારી બાજુ આલે છે કે નહીં? પેલી નેનો લેવડાવે છે કે નહીં? પેલી મોદીએ નેનો ગાડી માટે સાણંદમાં ફેક્ટરી કરાવી, 33,000 કરોડ રૂપિયા એક ઉદ્યોગપતિને આપી દીધા. પણ આ ગુજરાતના ખેડૂતોના દેવાને માફ નથી કરવા. ચારે બાજુ આવ્યા તો બધી જગ્યાએ લોકોનો એક જ આક્રોશ છે કે પૈસા અમારા, ટેક્સ અમારો, પગાર અમારો લે. તેમ છતાં એક પણ કચેરી એવી નથી કે જ્યાં દક્ષિણા આપ્યા વગર કોઈ કામ થતું હોય. પૈસા આપ્યા વગર કોઈ કચેરીમાં કામ નથી થતું. ભ્રષ્ટાચાર એટલો ચારે તરફ છે કે જે ભાજપના નેતાઓ જેને સાયકલનું પણ ઠેકાણું નતું, એ આજે ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરે છે, અને ગરીબને એનો 100 ચોરસ વારનો પ્લોટ લેવો હોય કે એને પેલું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આવાસ મંજૂર કરાવવું હોય તો એને પણ પૈસા આપ્યા વગર કામ થતું નથી. હું એક ગામમાં ગયો, મેં આટલા બધા પ્રશ્નો છે, તેમ છતાં ભાજપ જીતી કેમ જાય છે? આદિવાસી વિસ્તારમાં એક બહેન હતા કે મોદી અનાજ આલે ને એટલે કે પેલું અનાજ આલે છે કે મોદી, એવું અહીં કે છે કોઈ? મારે તમને એ પણ કહેવું છે કે કોંગ્રેસની સરકારે અધિકાર આપ્યા, શિક્ષણનો અધિકારનો કાયદો લાયા, માહિતી અધિકારનો કાયદો લાયા, રોજગાર અધિકારનો કાયદો લાયા, અન્ન સુરક્ષા અધિકારનો કાયદો લાયા, જંગલ જમીન અધિકારનો કાયદો લાયા. અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે સાહેબ, આપણું નેતૃત્વ હંમેશા ગરીબ સામાન્ય લોકો માટે હંમેશા ચિંતિત રહેવા વાળું નેતૃત્વ આપણી પાર્ટી છે. ત્યારે આપણા રેશન કાર્ડમાં જેટલા પણ સિક્કા માર્યા છે, એ બીપીએલ નો સિક્કો હોય, અંત્યોદય નો સિક્કો હોય, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA નો સિક્કો હોય, આ બધા જ સિક્કા કોંગ્રેસ સરકારની દેન છે. અને જો કોઈ કહેતું હોય કે મોદી અનાજ આલે, તો મારી બધી બહેનોને ખાસ વિનંતી છે કે તમારે ત્યાં આવતા મહિને અનાજ લેવા જાઓ ત્યારે રેશન કાર્ડ ઘેર મૂકજો. પેલી મોદી ફોટાવાળી થેલીઓ આપી છે કે નહીં? આપી છે કે નહીં? આ મહિને એવું કહેજો કે રેશન કાર્ડ ઘેર મૂકજો, અને પેલી મોદીના ફોટાવાળી થેલી લઈને પેલી દુકાને જજો, એના ટેબલ પર થેલી મૂકજો, અને ઓછું હોય તો ઘરમાં ભાજપનો કેસ પણ પહેરીને જજો, અને મોદીનો મોટો ફોટો લઈને જજો, અને એ કહેજો કે લે ભાઈ ચલ અનાજ આપ. હાલશે? અને બીજી વાત, બીજા દિવસે મોદીનો ફોટો, ભાજપનો કેસ ને મોદીની થેલી ત્રણેય ઉકેડામાં નાખીને જજો, અને ખાલી રેશન કાર્ડ લઈને જજો. તમારી જે ઘરની થેલી હોય એને લઈને જજો, અને ત્યાં ટેબલ પર રેશન કાર્ડ મૂકજો. એક પણ શબ્દ બોલ્યા વગર તમારી થેલીમાં જો અનાજ ભરી દે તો માનજો કે કોંગ્રેસની સરકારે મારેલા સિક્કાને લીધે અનાજ મળે છે, પેલા મોદીના ફોટા કે થેલીઓથી અનાજ મળતું નથી. સાચી વાત છે ખોટી? આવા અનેક પ્રશ્નો છે, અનેક તકલીફો છે, બધી જ રીતે લોકો હેરાન પરેશાન છે, પણ એકલ દોકલ બોલવાની હિંમત નથી.
એકલ દખલ લડવા જઈએ તો પોલીસ ને પ્રશાસન લોકોને ડરાવે છે, દબાવે છે. આ 5 આંગળીઓ છે, છૂટી છૂટી હોય તો એની કોઈ કિંમત નથી, પણ આ 5 આંગળીઓનો મુક્કો બને તો ભલભલા સરકારને પણ ઝૂકવું પડે. અને એટલા જ માટે તમને વિનંતી કરવા આવ્યા છે કે આ યાત્રા લોકોના અવાજને બુલંદ કરવા માટે છે. આ યાત્રા તમને તમારો હક અધિકાર અપાવવા માટે છે. આ યાત્રા સરકાર જ્યાં પણ અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, શોષણ કરે છે, એની સામે છે. આ યાત્રા ખેડૂતોના દેવા માફ કરાવવા માટે છે. ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર અપાવવા માટે છે. ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રકાર નાબૂદ કરવા માટે છે. મોંઘવારીમાંથી રાહત અપાવવા માટે છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી અને જેલના સળિયા પાછળ મોકલવા માટે યાત્રા છે. અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે યાત્રા છે. આવો સૌ સાથે મળી આ યાત્રામાં જોડાઈએ. આ યાત્રાના માધ્યમથી એક એકતા લાવીએ, એક અવાજ ઉઠાવીએ, રસ્તા પર ઉતરીને લડાઈની શરૂઆત કરીએ. અને હું તમને આશ્વાસન આપું છું કે કોઈ પણ જાતની લડાઈ થશે, કોઈનાથી ડરવાની જરૂર નથી. આ લડાઈમાં એ રસ્તા પર ઉતરી અને લાઠી ખાવાની થશે, ગોળી ખાવાની થશે કે જેલમાં જવાનું થશે તો સામાન્ય જનતા પહેલા કોંગ્રેસનો કાર્યકર આગેવાન એનું નેતૃત્વ લેશે. લાઠી ખાવાની થાય, ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય, કોંગ્રેસનો કાર્યકર પહેલો જશે, જનતાને પાછળ રાખશે. એ વિશ્વાસ સાથે નીકળ્યા છે. ત્યારે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં ઉમળકાભેર સ્વાગત કર્યું. અમિતભાઈ બધાનો આભાર માનું કે સરસ મજાની ટ્રેક્ટર રેલી કાઢી. વધુભાઈ ને બધા તાલુકા કોંગ્રેસ સમિતિ બધા જ આગેવાનોનો આભાર માનું ને ખાસ કરીને આપણા લાડીલા ચંદનજીનો આભાર માનું કે આપણને સૌને આ યાત્રાના માધ્યમથી ભેગા કર્યા. ત્યારે આવો સૌ ભેગા થઈને ગુજરાતમાં સામાન્ય લોકોની જનતા આવીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. સન્માન્ય જિગ્નેશભાઈ એક સન્માન પત્ર આપવા માંગે છે. સન્માન્ય જિગ્નેશભાઈને સન્માન પત્ર અર્પણ કરશે. આપણે તાળીઓથી વધાવી લઈશું. હવે આભાર વિધિ અંગે ઠાકોર સાહેબ जनाक्रोश रैली का असर पूरे देश में जो उठाए जा रहे हैं और आप लोग दो मुद्दे ऐसे हैं पिछले 27 साल जो एक पार्टी का सरकार रही उससे वो मुद्दे गंभीर होते चले गए. इनको कोई चिंता ही नहीं है. जो वोट चोरी करके सत्ता में आते हैं वो फिर नौकरी भी चुराते हैं, किसानों का पैसा भी चुराते हैं, आपका हमारा हक भी चुराते हैं, राशन भी चुराते हैं, सब कुछ चुराते हैं. इसलिए अब गुजरात तैयार है इन सब की इनकी सत्ता को खत्म करने के लिए और एक बदलाव के रास्ते पर गुजरात चल रहा है. इसकी शुरुआत जनाक्रोश यात्रा रैली से. ओके आइए भैया ઊંચું રાખ. સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. આજે એનો 11મો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. દરેક લોકોની એક જ માંગ છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ, પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
કે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે, જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ ને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે. બુટલેગરો બેફામ છે, ત્યારે ગુજરાતની મહિલાઓ, બહેનો, માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે, ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી છે. આ ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, યુવા પેઢી બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બહેન દીકરીઓ વિધવા થાય છે, એની સામે આખું એક જન આંદોલન ઊભું થયું છે. ગામે ગામ લોકો હવે ખુલીને બોલતા થયા છે. ગામે ગામ લોકો તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવા સુધી તૈયારી બતાવે છે. ત્યારે એવા સંજોગોમાં દરેક જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા આગેવાનો, કાર્યકરો લોકોની પાસે માહિતી મેળવી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ દારૂનો અડ્ડો ચાલતો હોય, તમારા ગામમાં કે શહેરમાં કોઈ ગલીમાં ડ્રગ્સ વેચાતું હોય, કોઈ બુટલેગરો બેફામ હોય, પોલીસ ને પ્રશાસન એમાંથી હપ્તા લેતું હોય, એ બધી જ માહિતી અમારા સુધી મોકલો. એ માહિતીઓ ભેગી કરીને અમે સરકારને પણ મોકલીશું. જરૂર પડે તો જનતા રેડો પણ થશે અને જો સરકાર હપ્તા લેવાની લાઈમાં, હપ્તા લેવાની લાલચમાં આ દારૂ ને ડ્રગ્સ ને બંધ નહીં કરાવે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં આ મુદ્દે એક નવી ક્રાંતિની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્ય સરકાર છે હવે એફઆઈઆર દાખલ કરવા જઈ રહી છે, શું કેવું છે મામલે? ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. સરકારી ભરતીના નામે જે નાટક થાય છે, કૌભાંડો થાય છે, પેપરો ફૂટી જાય છે, પરીક્ષા પછી જીપીએસસીના ઇન્ટરવ્યુમાં જે રીતે જાતિ આધારિત ભેદભાવો થાય છે અને નોકરી મળે તો પણ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી નોકરી આપી અને આ સરકાર ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. સાદી ભાષામાં કહીએ તો લોહી પી રહી છે. એની સામે જ્યારે નામદાર હાઈકોર્ટે પણ એ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો, તેમ છતાં સરકાર એનો અમલ કરતી નથી. સુપ્રીમ કોર્ટ પણ લાંબા સમયથી પિટિશન પેન્ડિંગ છે. અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ગુજરાતના યુવાનો છે, આ ગુજરાતનું ભવિષ્ય છે, આ ગુજરાતનું ઘડતર કરવામાં, ગુજરાતની આખી જે સિસ્ટમ ચલાવવામાં આ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એમને એમનો હક અધિકાર આપો. સમાન કામ સમાન વેતનનો એનો અધિકાર છે. એના માટે આ કોર્ટોની અડચણ જે ઊભી કરો છો એના બદલે તાત્કાલિક ગુજરાતમાં સમાન કામ સમાન વેતન લાગુ કરો. બધા જ કર્મચારીઓને એનો હક અધિકાર આપો. સરકારમાં જેટલા પણ પદો ખાલી છે એ પદો પર કાયમી ભરતી કરો અને આ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરો. આશા વર્કર, આંગણવાડીની બહેનો, જીએસસીના જવાનો, સફાઈ કામદાર, અનેક કર્મચારી મિત્રો ફિક્સ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો 25 વર્ષથી દરેક પોતાની જાન ઘસીને ગાંધીનગર આવે, રેલી કરે, ધરણા કરે, અરજી આપે, આવેદન છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી. ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં કેસ જીત્યા. આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એલપીઓનો કેસ દાખલ કર્યો એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે. એક તરફ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ન્યાય નહીં આપવો, બીજી તરફ ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ, યુવાનોને દારૂ અને ડ્રગ્સમાં ખતમ કરવા અને ત્રીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને મજબૂત કરી શોષણની વ્યવસ્થાને મજબૂત કરી. આ જ ગુજરાતનું મોડલ છે. આ મોડલને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટી અને કટિબદ્ધ છે અને એના જ ભાગરૂપે જન આક્રોશ રેલી નીકાળી છે. આ જન આક્રોશ રેલીના મંચ પર ફરી એકવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું. આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં જાહેરમાં
દેશ અને દુનિયાના મીડિયા અને જનતાની સામે તમારી ને મારી વચ્ચે એકવાર ડિબેટ થઈ જાય કે કૂટણખાના